જય શ્રી કૃષ્ણ. પુરુષોત્તમ માસનો છેલ્લો દિવસ, 30મો દિવસ. આજની અંતિમ કથા સાંભળીએ. પુરુષોત્તમ માસનું ઉદ્યાપન કેવી રીતે કરવું, આવો પ્રશ્ન છે એ એક વખત પાર્વતીજીએ છે એ ભગવાન શિવજીને પૂછ્યો. ત્યારે ભગવાન શિવજીએ કીધું કે દેવી, સંપુટનું દાન કરવું, એટલે કે કોઈ પણ સંપુટ થઈ શકે એવું, એટલે કે કોઈ ડબરો હોય કે બે કોડિયાને ભેગા કરીને એમની અંદર 31 વાનવા અથવા તો યથાશક્તિ તલ મૂકી એને 7 વખત સફેદ તાતણાથી વીંટી અને બ્રાહ્મણને દાન કરવામાં આવે. પહેલા તો એ સંપુટનું પૂજન કરવું અને પછી બ્રાહ્મણને દાન કરવામાં આવે તો ભગવાન પુરુષોત્તમની કૃપાથી એમને આખા બ્રહ્માંડનું દાન કરવાનું પુણ્ય મળે છે. કારણ કે સંપુટ છે એ બ્રહ્માંડનું પ્રતીક છે, એટલા માટે થઈ અને સમસ્ત બ્રહ્માંડનું દાન કરવાનું પુણ્ય જે પ્રાપ્ત થાય છે એ જ પુણ્ય છે એ સંપુટનું દાન કરવાથી થાય છે. દીપદાન કરવું જોઈએ. દીપદાનથી આવનારા અરિષ્ટ છે એ દૂર થઈ જાય છે, એવું ભગવાને સમજાવ્યું છે. પુરુષોત્તમ માસની અંદર કોઈ પણ વ્રત કરતા હોય તો એમણે અમુક નિયમો પાળવા હોય, તો એ નિયમો પાળતા પાળતા ભગવાનનું સ્મરણ કરવું જોઈએ. અને અંતે કંઈ પણ ન ખાવાના કે નિયમ લીધા હોય પુરુષોત્તમ માસમાં તો એ વસ્તુનું પહેલા દાન કરવું અને પછી એ વસ્તુ ખાવાની શરૂ કરવી. એવી રીતના પુરુષોત્તમ માસની અંદર જે કાંઈ પુણ્ય અર્ચન કરીએ, પુણ્ય ઉપાર્જન કરીએ છીએ એમના દ્વારા ભગવાન ખૂબ પ્રસન્ન થાય છે. અહીંયા સુધીની કથા કીધી ત્યારે નારદજી છે એ ગદગદા થઈ ગયા છે, એકદમ આનંદમાં આવી ગયા છે અને ભગવાનને કહેવા માંડ્યા છે કે ભગવાન, આ પુરુષોત્તમ માસનું તો મહાત્મા બહુ જ છે, અતિ ઉત્તમ એવો આ માસ છે. ભગવાન આપે મારા પર કૃપા કરી અને આ પુરુષોત્તમ માસના બધા વ્રત કીધા, હું ધન્ય થયો છું. અને ઋષિઓએ પણ આ કથા ત્યાં સાંભળી હતી આખી, એટલે ઋષિઓ પણ છે ખૂબ રાજી થયા. ભગવાન પુરુષોત્તમનું સ્મરણ કરતા કરતા બધા ઋષિઓ છે પોતપોતાના આશ્રમમાં ગયા. આ બાજુ નારદજી પણ નારાયણ નારાયણ કરતા કરતા ફરી પાછા પોતાના ભજનની અંદર અલગ અલગ જગ્યાએ ફરવા લાગ્યા છે. તો અહીંયા આ પુરુષોત્તમ માસની એ કથા પૂરી થઈ. અમૃતધારાની જે કથા છે એ અંતિમ દિવસની કથા એ સાંભળીએ. એક ગામની અંદર એક બ્રાહ્મણ રહીએ અને બ્રાહ્મણ પાસે પૈસા નહીં પણ સેવાભાવી ખૂબ. કોઈને પણ કાંઈ પણ કામ હોય તો બ્રાહ્મણ જાય અને એની સહાય કરે અને એમના બધા કામ કરી દે. એવામાં એક વખત પુરુષોત્તમ માસ આવ્યો અને બ્રાહ્મણને એવો વિચાર આવ્યો કે પૈસાથી તો મારાથી કાંઈ થતું નથી, પણ લાવ હું ભગવાનનું ભજન કીર્તન કરું અને સેવા તો કરું જ છું. એટલે એમણે પુરુષોત્તમ માસમાં સ્નાન આદિ કરવાનું નક્કી કર્યું. તીર્થમાં સ્નાન કરી આવે, ઘરે આવીને ભગવાન પુરુષોત્તમની પૂજા કરે, ઘરમાં જે કાંઈ થોડું ઘણું હોય એમાંથી એને ભગવાનને ભોગ લગાવે, ભગવાનની આખો દિવસ પૂજા કરે. જેવો રાત્રિનો સમય થાય એટલે રાત્રે એક દીવો પેટાવી રાખ્યો હોય, અખંડ દીવો છે પુરુષોત્તમ માસમાં પેટાવીને બ્રાહ્મણે રાખ્યો હતો. રાત્રિનો સમય થાય એટલે દીવાના અજવાળે ભગવાન પુરુષોત્તમને જોતા જોતા ભગવાનના ભજન ગાય, કીર્તન કરે અને આખી રાત એમાં ભજન કીર્તનમાં પસાર કરી નાખે. એવામાં એક દિવસ રાત્રિના સમયે એ પોતે ભજન કીર્તનમાં એટલો તલ્લીન થઈ ગયો કે પોતાની આંખો બંધ થઈ ગઈ. પોતાને ભાન ના રહ્યું કે મારો દીવો છે એમની ઉપર ઓલો મોગરો થઈ ગયો છે અને હમણાં દીવો થોડીક વારમાં ઓલાઈ જશે. એ ધ્યાન એમને હતું નહીં, એ તો ભગવાનના નામમાં તલ્લીન હતો. એટલામાં એના ઘરમાં એક ઉંદરડો આટા મારતો હતો. એમને જોઈ અને એમની સુગંધથી એક બારેથી બિલાડો છે એ ઘરમાં બારીમાંથી અંદર ગળી ગયો અને એ બિલાડાએ આ ઉંદરને જોયો એટલે ઉંદરને પકડવા માટે થઈને કોશિશ કરવા માંડ્યો. પણ ઓલો પ્રકાશ છે એ થોડોક ડાઉન થઈ ગયો હતો એટલે ઉંદર પ્રોપર દેખાતો નહોતો. એટલે બિલાડો છે એ જરા દોડી અને ઉંદરને પકડવા જાય છે. એવામાં જ એ દીવાને એ બિલાડાનું શરીર જરા અડી જાય છે. જેવું શરીર અડ્યું એવું ઓલો ઉપર જે મોગરો થઈ ગયો છે એ ખરી જાય છે અને દીવાનો પ્રકાશ છે પાછો ફેલાઈ જાય છે આખા ઘરમાં. અજાણતા જ એ બિલાડાએ છે એ આ બ્રાહ્મણનું વ્રત તૂટતું અટકાવી લીધું. એટલે ભગવાન પ્રસન્ન થયા. સવાર જેવું થયું એવું એ બિલાડો છે મૃત્યુ પામી અને એ બ્રાહ્મણના ઘરની બારે, ઓસરીની બારે મૃત્યુ પામ્યો. બ્રાહ્મણ તો સવારે આંખો ખોલે છે તો જોવે છે તો ત્યારે એમને ખબર પડી કે આ બિલાડાનું તો મૃત્યુ થઈ ગયું છે. એટલે એમને દફન વિધિ કરી, ભગવાનને પ્રાર્થના કરી કે આ જીવની પણ સદગતિ થાય એવી કૃપા કરજો. અને આવી રીતના આખો પુરુષોત્તમ માસમાં અખંડ દીવો રાખી અને ભગવાનનું ભજન કીર્તન કર્યું
આ ભગવાનના ભજન કીર્તનના પ્રભાવે અને અખંડ દીપના પ્રભાવે એ બ્રાહ્મણને પણ ભગવાન છે અંત સમયે વૈકુંઠમાં લઈ ગયા. પછી અહીંયા એવું લખ્યું છે આ કથામાં કે જે ઘરની અંદર અખંડ દીવો રહેતો હોય એ ઘરની અંદર કોઈ પણ જાતની નેગેટિવિટીઝ આવતી નથી, એ ઘરમાં કોઈ પણ આપત્તિઓ આવતી નથી, એ ઘરની અંદર ક્યારેય પણ બીમારીઓ આવતી નથી, એ ઘરની અંદર વાતાવરણ છે એ પ્રફુલ્લિત રહે છે અને એ ઘરને છોડી અને દેવી દેવતાઓ ક્યારેય પણ બહાર જતા નથી. એ ઘરની અંદર જ દેવી દેવતાઓ નિત્ય નિરંતર વાસ કરે છે. તો દીપદાનનું પણ ખૂબ મહત્વ છે, અખંડ દીપનું પણ ખૂબ મહત્વ છે. તો આ આજની કથાને અંતિમ કથાને અહીંયા વિરામ આપીએ. ભગવાન પુરુષોત્તમની કૃપાથી આખા માસ દરમિયાન આપણે કથા સાંભળી શક્યા. આ ભગવાનની જ કૃપા છે અને હું બધાને કથા કહી શક્યો એ ભગવાનની જ કૃપા. ભગવાનની કૃપા ન હોત તો આપણે આવી રીતના સારી રીતના સત્સંગ કરી ન શક્યા હોત. આ કથા આ ભગવાનના ચરણમાં અર્પણ કરીએ. ભગવાન પુરુષોત્તમ નાથને પ્રાર્થના કરીએ કે જે શ્રોતાઓએ કથા સાંભળી છે એ બધાને ભગવાન ખૂબ આશીર્વાદ આપે, એમના ઉપર ખૂબ આશીર્વાદ વર્ષાવે, ભગવાન એમના ઉપર ખૂબ કૃપા કરે એવી પ્રાર્થના સાથે આજની કથાનો વિરામ આપીએ. જય શ્રી કૃષ્ણ.